રામ રામ બધાને સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે તમારે વરસાદ આવતો નથી, આજે બંધ છે વરસાદ આજે બંધ છે મિત્રો। 6-7 દિવસથી કાયમ વરસાદ વરસતો, આજે બંધ થયો વરસાદ। તો મિત્રો મારે અત્યારે બહાર જવાનું છે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો જો અત્યારે હું બહાર જાઉં છું, જો તમે ગાડી લઈને બહાર જાઉં છું અને અમે ઊભી રાખી તમને રસ્તો બતાવે કે ચોમાસામાં જો કેવો રસ્તો થઈ જાય, બગડી જાય એકદમ, ધોવાઈ ગયો રસ્તો હાવ। મિત્રો બારેથી તો હું આવતો રહ્યો છું, તો હવે મારે જવાનું છે ભાણવર થોડું કામ છે એટલે જવાનું છે। તો મિત્રો ભાણવરથી તો હું આવતો રહ્યો છું ને આખણી ઘડી પર પહેલાં થોડુંક રેડું આવ્યું હતું, વધારે તો નહોતું આવ્યું, ખાલી જરીક આવ્યું હતું, જ્યાં જરીક પાણી ભરાણું ને એટલું જ રેડું આવ્યું હતું, વધારે નહોતું આવ્યું। મિત્રો હમણાં થોડોક ટાઈમ પહેલાં જો મેં આ મેડીની સાફ સફાઈ કરી નાખી હતી, કેમ કે અમારે વરસાદનું પાણી ભરવું હતું એટલા માટે, અને અમે આ નળીથી પાણી ભર્યું છે। તો આના માટે અમે શું કર્યું છે, જો નળી લીધી છે અને બોટલ લીધી છે, બોટલમાં અહીં એટલાકમાં આપણે કાપી નાખ્યું, આ એટલો કાપેલો ભાગ છે એ અહીંયા ભૂંગરામાં રાખી દેવાનો, પછી આ દોરી બાંધી દેવાની એટલે હીંહલો પડે નહીં, અને અહીંયા આપણે ટેપ પટ્ટી મારી દીધી, કેમ કે જ્યાં હીંહલો નળીમાં હેરકો ફિટ થઈ જાય એટલા માટે। પછી હીંહલાને રાખી દેવાનો ભૂંગરામાં, ફૂલ મેં આવે એટલે ડાયરેક્ટ પાણી નીચે આવે, ટાંકો તમારે ભરવું ગમે એ ભરાઈ જાય ડાયરેક્ટ ચોખ્ખા પાણીનો। તો આવું કંઈક જુગાડ બનાવ્યો તમે પાણી ભરો હાટું થઈ। તો આવી ગયો છું હું વાડી, તો હું તમને મારી વાય બતાવું કેટલું વાયમાં પાણી આવ્યું, ચાલો બતાવું તમને। જો વાયમાં આવી રહી, હાલો તો વાવી જાય આપણે હવે। મિત્રો તો અત્યારે હું અમારા વાડીના બીજા હેઠે આવી ગયો, જો તમે આ બીજા હેઠેથી આવો કંઈક નજારો આવે છે વાડીનો, અને આ બાજુનું ખેતર જુઓ તમે, કેટલું ખડ ઉભું આમાં જતા, ખડ જ છે નીકળ્યું। તો આપણી વાય વારે તો તમને બતાવું કેટલીક ભરાણી છે વાવી। મિત્રો વાવ પાસે આવી ગયો, પણ વાય તો જો કેટલી ભરી, આખી ભરાઈ ગઈ, આખી એટલે આખી મિત્રો। અને આપણે ટ્રેક્ટરનો સીપીઓ પણ માથે રાખી દીધો, એટલે આપણે ખેતરમાં જગાઈ ના રોકે, અને અહીં રાખી દીધો એટલે હેરખું બધું થઈ ગયું। મિત્રો તો વાયકા જોઈ લીધી કેટલું પાણી આવ્યું, તો હાલો હવે ઘેરે જઈએ આપણે। તો મિત્રો આ બેને પણ ફેમસ થવું હે, બોલો એટલે હરેકને ફેમસ જ થવું હે, બધાને એટલે બધાને ફેમસ થવું છે। આ બે મારી દીકરી ઊભી જો એટલે બે કેમેરામાં જોઈએ। મિત્રો તો વાડીથી તો આવતો રહ્યો છું હવે, તો એક ભાઈબંધ કહ્યું ને ફોન કરે કે ઓટે હતા, તો હું ઓટે મેળી પર થાઉં અને જોઉં તમને નીચે બેઠો બતાવું તમને ભાઈબંધ। તો જાઓ હવે ની પાસે મિત્રો, તો બન્યા રહેજો વ્લોગમાં હવે। એ છોટું આમ જતા હરમાઈ ગયા। મિત્રો તો અત્યારે હું અમારે ગામની ઓલી મોટી નદી છે ને, જે તમને આગલા વ્લોગમાં બતાવી હતી, મેં આવ્યો છું, જો એટલું પાણી વયું જાય છે, હવે તો ચોખ્ખું પાણી જાય છે। હાલો તો ઘર ભેગી ને થઈ જાય। હેલો મિત્રો, આ વ્લોગ કેવો લાગ્યો છે, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ત્યાર સાથે વ્લોગ પૂરો કરી દો। તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી। ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો।